કચ્છ જિલ્લા આંગણવાડીઓમાં કુલ કેટલા મકાનોની ઘટ હશે, કેટલી દરખાસ્ત કરવામાં આવેલ છે અને આને કેટલી મંજૂરી પછી કામગીરી ચાલુ થયેલ છે, કેટલા મકાનોની? અત્યારે આપણે જો કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો કુલ 2116 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. એમાંથી લગભગ 80% ઉપર એટલે કે 1525 આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાન ઓલરેડી છે. બાકી 448 આંગણવાડી કેન્દ્ર ભાડામાં ચાલે છે અને 143 છે એ સમૂહ કોમ્યુનિટી હોલ અથવા તો અન્ય જે સરકારી મકાન છે અથવા દાતા દ્વારા આપવામાં આવેલ મકાનની અંદર ચાલી રહ્યા છે. આંગણવાડીની અંદર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટેનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે અને એ પ્રમાણે આ વર્ષની અંદર જોઈએ તો આપણે અત્યાર સુધી ચાલુ વર્ષમાં કુલ 31 કામો છે આ નવા આંગણવાડી મકાનના એ પૂર્ણ કર્યા છે અને અત્યારે 89 આંગણવાડી કેન્દ્રોના કામો છે એ અત્યારની સ્થિતિએ પ્રગતિની અંદર છે અને બાકીના પણ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં આપણી પાસે જમીન ઉપલબ્ધ છે એવી રીતે જોવા જઈએ તો કુલ 200 જેવા કામોનું આપણે આયોજન લીધેલું છે. ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.